जी 24 કલાક પર ડિમોલિશન મામલે મોટી ખબર। કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે બેઠકમાં ઘૂસણખોરીને રોકવા માટે મોટા નિર્ણય લેવાયા છે। રાજ્યમાં ઘૂસણખોરીને રોકવા માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। અમદાવાદમાં જે ઘૂસણખોરો જે છે એ દબાણો હટાવવાનો નિર્ણય લેવાયો છે। તો કેબિનેટની જે બેઠક મળી એમાં નિર્ણય લેવાયેલો છે। કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં જ આ નિર્ણય લેવાયો કે બેઠકમાં ઘૂસણખોરીને રોકવા માટે મોટા નિર્ણય લેવાયા છે। રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવાયા છે, જેમાં ચંડોળા ઘૂસણખોરોનો ગઢ મનાય છે અને ઘૂસણખોરોને હટાવવા માટે આ જે નિર્ણયો લેવાયા હતા એમાં આપ જોઈ રહ્યા છો એક પછી એક જે નિર્ણયો લેવાયા અને હવે સ્ટ્રિક્ટ એક્શન લેવાઈ રહ્યા છે ચંડોળા મામલે। ઝી 24 કલાક પર ડિમોલિશન મામલે મોટી ખબર। કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠકમાં જ ડિમોલિશન અંગે નિર્ણય લેવાયો। રાજ્યમાં ઘૂસણખોરીને રોકવા માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા। ગુજરાતમાં અમદાવાદમાં ચંડોળા ઘૂસણખોરીનો ગઢ પણ મનાય છે અને બેઠકમાં ઘૂસણખોરે કરેલા દબાણો હટાવવા આ નિર્ણય પણ લેવાયો। વર્ષ 2010માં પણ આ જ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી થઈ હતી। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે પણ ચંડોળામાં મોટી કાર્યવાહી થઈ। આ મામલો કોર્ટમાં ગયો, કાર્યવાહી અટકી। કોર્ટે વિવિધ સ્ટે આપતા દબાણની કાર્યવાહી અટકી। સ્ટે મળતા જ વર્ષો સુધી દબાણો અહીંયા થતા રહ્યા અને ફરી એકવાર સ્ટે હટતા જ 2025માં મોટી કાર્યવાહી શરૂ થઈ છે। જોઈ રહ્યા છો કે ઘણા સમયથી સ્ટે હતો। સ્ટે મતલબ કે જૈસે થે સ્થિતિ રાખવાની। મામલો કોર્ટમાં ગયો અને હવે આપ જોઈ રહ્યા છો કે સ્ટે હટ્યો છે। તો આપ જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે। હાલાકી જે ખબર સામે આવી રહી છે કે સ્ટે હટ્યો છે અને ડિમોલિશનની કામગીરી શરૂઆત થઈ ચૂકી છે। મામલો ખૂબ જ આ પેચીદો રહ્યો છે અને આખરે આ સૌથી મોટું ઓપરેશન આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। 2010માં પણ આ જ રીતે હટાવવાની વાત થઈ હતી, પણ મામલો કોર્ટમાં ગયો, સ્ટે મળ્યો અને ત્યાર પછી હવે સ્ટે હટ્યો છે અને હવે આ કાર્યવાહી થઈ રહી છે। ચંડોળામાં અસંખ્ય જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઘૂસણખોરીને આવીને વસી ગયા છે અને હવે આ એક નવું ચંડોળા, આઝાદ ચંડોળા આપ જોઈ રહ્યા છો। હાલાકી કેટલાક લોકો જે છે એ નિર્દોષ લોકો જે છે આ લલ્લુ બિહારી એમને દુકાનો આપી, ભાડે દુકાનો આપી અને હવે તો અસંખ્ય દુકાનો ભાડે આપી હતી અને કરોડોનો ધંધો અહીંયા આ લલ્લુ બિહારી કરતો હતો। હવે આપ જોઈ રહ્યા છો કે મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। સ્ટે હટ્યો છે અને હવે 2025માં મોટી કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। વર્ષ 2010માં આ જ રીતે દબાણો હતા, પણ આપ જોઈ રહ્યા છો હવાઈ દ્રશ્યો ચંડોળાના। થોડા સમય પહેલાના દ્રશ્યો અને અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।